ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે। ઠંડીનું મોજું ફરી વળતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। 24 કલાકમાં હજી પણ 2 થી 3 ડિગ્રી ઘટાડો થવાની શક્યતા છે। ઉત્તર પૂર્વીય પવનોના કારણે ઠંડકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। અમરેલીમાં રાજ્યનું સૌથી નીચું 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। આશુતોષ, જે પ્રમાણે ઠંડી હાલ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે અને હજી પણ ઠંડી આવનારા દિવસોમાં વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, શહેરીજનો શું કહી રહ્યા છે? જી હેતવી, વાત કરવામાં આવે તો અમરેલીનું તાપમાન જે છે તે નલિયા કરતાં પણ ઓછું નોંધાયું છે। નલિયાનું તાપમાન 14 ડિગ્રીની આસપાસ જે છે જોવા મળ્યું। તો બીજી તરફ વાત કરીએ તો અમરેલીનું તાપમાન જે છે તે 12 ડિગ્રી નોંધાયું છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો હજુ આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ જે છે તે વધશે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જે છે તે ઓછી થતાં રાજ્યમાં ઠંડીનો પારો જે છે તે ગગડવાનો છે અને આગામી સમયમાં જે છે તે ઠંડી વધવાની છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 20 તારીખ બાદ જે છે તે ક્રમશઃ રાજ્યમાં ઠંડી જે છે તે વધશે અને અમદાવાદમાં વહેલી સવારથી જ મોર્નિંગ વોકર્સનો જે છે તે જમાવડો જોવા મળતો હોય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વસ્ત્રાપુરના દ્રશ્યો છે। વસ્ત્રાપુરમાં પણ મોર્નિંગ વોકમાં છે મોટી સંખ્યામાં લોકો જે છે તે આવતા હોય છે, એક્સરસાઇઝ કરતા હોય છે અને ઠંડી સામે રક્ષણ મેળવવાનો પ્રયાસ જે છે તે કરતા હોય છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન જે છે તે 14.8 ડિગ્રી નોંધાયું। તો બીજી તરફ ગાંધીનગરનું તાપમાન પણ 14.6 ડિગ્રી જે છે તે નોંધાયું છે અને વડોદરાનું તાપમાન 13.2 ડિગ્રી નોંધાયું છે। સુરતમાં 14.8 ડિગ્રી જે છે નોંધાયું છે। એટલે મોટાભાગના શહેરોમાં તાપમાન જે છે તે 10 ડિગ્રી થી પણ વધુ જે છે તે નોંધાયું છે। આપણી સાથે શહેરીજનો છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું, જાણશું કે કઈ રીતની એક્સરસાઇઝ જે છે તેઓ કરતા હોય છે। મિત્ર, કેટલા કલાક એક્સરસાઇઝ કરો અહીંયા? 1 કલાક। કઈ કઈ એક્સરસાઇઝ કરો છો અને કેટલું ફિટ રહેવાય? ત્રિશાસન કરું છું, 4 કિલોમીટર રન કરું છું। કેટલું ઇમ્પોર્ટન્ટ છે વિન્ટરમાં એક્સરસાઇઝ કરવી? વિન્ટર તો મારે તો લાસ્ટ 5 યર્સથી કમ્પ્લીટ કન્ટિન્યુઅસ રનિંગ જ કન્ટિન્યુઅસ ચાલુ છે। વિન્ટર હો તો બી ભલે કોઈ બી હોય, કન્ટિન્યુઅસ। શું શું ફાયદા થયા શરીરમાં? મારો વેઇટ 80 કિલો હતો, અત્યારે 67 છે। તો વેઇટ લૂઝ માટે પણ જે છે તે ઇમ્પોર્ટન્ટ છે। અન્ય લોકો છે, સરજી કેટલા કિલોમીટર વોક કર્યું? कितने किलोमीटर वॉक किया आपने? मीडिया से आए हैं, विंटर है, संडे का भी मौसम है, क्या कहेंगे सर? किलोमीटर कैसे हम नाप सकते हैं इसको, क्योंकि कई बैरोमीटर तो लिखा रही है कि भाई ये 100 मीटर हुआ, 200 मीटर हुआ, 500 मीटर हुआ। बराबर। नया बना दिया, करोड़ रुपए खर्च कर दिए, तालाब खाली पड़ा है। पहली बार आए हम देखने के लिए कि अब कैसा हो गया। पहले भी अच्छा ही था, वेस्ट ऑफ मनी, वेस्ट ऑफ मनी। ने वॉकिंग किया विंटर में, कैसा महसूस कर रहे हैं? तो सब रोज करते हैं हम तो, व्हेन वी वर चाइल्डहुड से हम लोग वॉकिंग करते रहते हैं। हम वॉकिंग, योगा एंड एवरीथिंग वी आर डूइंग एवरी डे। તો તમે જોઈ શકો છો કે શહેરીજનો જે છે તે એક્સરસાઇઝ કરતા હોય છે અને ક્યાંક ને ઠંડીથી રક્ષણ જે છે તે મેળવવા માટે આ પ્રકારની એક્સરસાઇઝ લોકો કરતા હોય છે। અમદાવાદના તમામ ગાર્ડન્સમાં આ પ્રકારનો માહોલ જે છે તે જોવા મળતો। મિત્ર, કેટલા કિલોમીટર રનિંગ કરો છો, વોકિંગ કરો છો? 5 રાઉન્ડ જેવું મારીએ। સારું છે, વોકિંગ ચાલુ કર્યું છે આજથી જ। મેં તો ચાલુ કર્યું, વચ્ચે જ્યારથી વસ્ત્રાપુર લેક બંધ કરવામાં આવ્યો હતો પછી આ ચાલુ થયો। સારું છે, હજી થોડા ઘણા સુધારાની જરૂર લાગે છે પણ સારું છે એમ। અને શહેરીજનોને મોકળો માર્ગ મળી રહે આના માટે જીમ જવું એના કરતાં બેસ્ટ એક્સરસાઇઝ છે અને અમદાવાદ માટે ખૂબ જ સારું છે। આવા દરેક જગ્યાએ, દરેક એરિયામાં સરકારે ખોલવા જોઈએ। ઠંડી વધી રહી છે, કેટલી એક્સરસાઇઝ કરો છો? કયા કેટલા કિલોમીટર ચાલો છો અંદાજે? અંદાજે તો જોવા જઈએ તો 5 કિલોમીટર 6 કિલોમીટર બહુ થઈ ગયું એમ। 10 કિલોમીટર જ ચલાય, એવું કશું નથી। તો તમે જોઈ શકો છો એક્સરસાઇઝ એક્સરસાઇઝ કેટલી ઇમ્પોર્ટન્ટ માનો છો મિત્ર? જીવન માટે જરૂરી છે, એટલે કરવી જ જોઈએ। રોજ અડધો કલાક, પોણો કલાક શરીરને આપવું જોઈએ। તો આ અમદાવાદના શહેરીજનો જે વસ્ત્રાપુર ગાર્ડન ઓપન થયા બાદ ફરીવાર જે છે તે આવવાના શરૂ થયા છે અને પોતે પણ માની રહ્યા છે એક્સરસાઇઝ જે છે તે જીવનમાં ખૂબ જ જરૂરી છે અને પહેલી સવારથી જ ગાર્ડન્સમાં જે છે તે આ પ્રકારનો માહોલ જે છે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે। જી બિલકુલ આશુતોષ, આભાર વિગતો બદલ।
અને જે પ્રમાણે વાત કરવામાં આવે ઠંડીમાં જે રીતનો વધારો થયેલો જોવા મળી રહ્યો છે, લોકો પણ આ ઠંડીની મજા માણતા જોવા